જય દ્વારકાધીશ. ભગવાનની વાતોમાં આપનું સ્વાગત છે. આ ચેનલનો પહેલો વિડીયો છે અને આમાં આપણે ગણપતિ બાપાની સ્ટોરીથી આજે ચાલુ કરીશું. તો ગણપતિ બાપાને એક દાંત કેમ તૂટી ગયેલો છે એની વિશે આપણે આજે જાણીશું. એક વખતની વાત છે, મહાભારતના રચેતા મહર્ષિ વ્યાસજી વિચારી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ માત્ર લખાણ ના રહે, પરંતુ એક એક શબ્દ દેવી શક્તિથી યુક્ત થાય અને સદીઓ સુધી લોકોના જીવનમાં પ્રકાશ આપે. પરંતુ એકલું લખવું મુશ્કેલ હતું. તેથી તેઓએ વિચાર્યું, કોઈ એવા લેખકની જરૂર છે જે તેના વાણી પ્રમાણે તરત જ લખી શકે. ત્યારે મહર્ષિ વ્યાસને યાદ આવ્યું કે ભગવાન ગણપતિ બાપા બુદ્ધિના દેવતા છે, વિઘ્નહર્તા છે. ત્યારે વ્યાસજી ભગવાન ગણપતિ બાપાને મળવા ગયા અને વિનંતી કરી કે મહાભારતના લેખક તેઓ બને. ત્યારે ગણપતિ બાપાએ વેદ ઋષિ વ્યાસને કહ્યું કે હું મહાભારતના લેખક તો બનું, પરંતુ મારી એક શરત છે. તમે બોલશો તો સતત બોલતા જ રહેવું પડશે. જો બોલતા અટકી જાશો તો હું લખવાનું બંધ કરી દઈશ. વ્યાસજીને ગણપતિ બાપાની શરત મંજૂર હતી, પરંતુ વ્યાસજીએ વિચારીને કહ્યું કે હું પણ એક શરત કહું છું. તમે લખતા પહેલા દરેક શ્લોકનો અર્થ સમજીને પછી જ લખશો. આ રીતે વ્યાસજી શ્લોક બોલતા રહ્યા અને ગણપતિ બાપા તરત લખતા રહ્યા. જ્યારે વ્યાસજીને થોડો સમય વિચારવાની જરૂર પડતી, ત્યારે અત્યંત કઠિન શ્લોક બોલી નાખતા અને ગણપતિ બાપા એ વિચારીને લખે ત્યાં થોડો સમય વ્યાસજીને મળી જતો. આ રીતે મહાભારતનું લખાણ ચાલુ રહ્યું. મહાભારત લખતા લખતા વચ્ચે એક એવી ઘટના બની કે સતત મહાભારત લખતા લખતા ગણપતિ બાપાની કલમ તૂટી ગઈ. આદરેલું કામ અધૂરું ના રહી જાય તે માટે ગણપતિ બાપાએ પોતાનો એક દાંત તોડીને તેની કલમ બનાવી અને મહાભારત લખવાનું ચાલુ રાખ્યું. તો આવી રીતે મહાભારતનું લેખન પૂરું થયું અને ગણપતિ બાપા તેદીથી જ એકદંત કહેવાણા. તો ભગવાનની વાતોમાં આપણને સાંભળવા મળશે અમુક સપ્તાહમાંથી સાંભળેલી વાતું, અમુક ભક્તજનો પાસેથી સાંભળેલી વાતું અને અમુક પુસ્તકોમાંથી વાંચેલી વાતું. તો આપણે આવી જ રીતે ભગવાનની વાતો કરીશું. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા સગા મિત્રોને શેર પણ કરી દેજો. આપણે આ ચેનલ ઉપર આવી જ રીતે ભગવાનની વાતો કરીશું. તો આપણે મળીને સત્સંગ કરીએ. જય દ્વારકાધીશ.